સુરતના જંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જના બહાને થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીનો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. અજાણ્યા ઠગોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને 18.65 લાખથી વધુની મત્તા પડાવી લીધી હતી અને લાલ કલરની i20 કારમાં ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડે બાતમીના આધારે ડંકાઓવાળા પાસેથી આ ટોળકીના એક મુખ્ય સાગરીતને રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી કાર્ડ સાથે દબોચી લીધો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા અને ગુના આચરીને નાસ્તા ફરતા રીઢા ગુનેગારોને પકડવા માટે પોલીસ કમિશનર અને એડિશનલ સીપી ક્રાઇમના આદેશથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ડીસીપી ક્રાઇમ અને એસીપી ક્રાઇમની સીધી સૂચના હેઠળ ડીસીપી પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો નાસ્તા ફરતા આરોપીઓને જેલ ભેગા કરવા માટે શહેરમાં સતત વર્કઆઉટ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને એક મોટી સફળતા મળી છે. આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડીની ઘટના ગત 15 મેના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સાતી ઠગોની એક ટોળકીએ ફરિયાદીને ફોન કરીને ફોરેન કરન્સી એક્સચેન્જ એટલે કે ભારતીય રૂપિયાના બદલામાં અમેરિકન ડોલર અપાવવાની લાલચ આપીને બોલાવ્યા હતા. ફરિયાદી જ્યારે કરન્સી બદલાવા પહોંચ્યા ત્યારે આ ઠગો તેમની પાસેથી રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી મળીને કુલ્લે રૂપિયા 18,65,385 ની મોટી મત્તા પડાવી લીધી હતી અને બદલામાં પ્રોમિસ કર્યા મુજબના અમેરિકન ડોલર આપ્યા વગર જ લાલ રંગની i20 કારમાં પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. આ ચકચારી કૌભાંડ અંગે જહાંગીરપુરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાતા જ ગુનાની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડના પોલીસ જવાનોએ એક અત્યંત પાકી અને આધારભૂત હકીકત મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓ પૈકીના એક મુખ્ય સાગરીત શહેરના ડંકાઓવાળા નજીકથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે તુરંત ડંકાઓવાળા પાસે કડક વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબનો ઈસમ ત્યાંથી પસાર થતા જ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ત્રાટકીને તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે પકડાયેલા શખ્સની અંગ ઝડપી અને તપાસ કરી તો તેનું નામ ગૌરવ સરવૈયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેના કબજામાંથી ચોરીના હિસ્સાના રોકડા 70,000 શોધી કાઢ્યા હતા. પોલીસે જ્યારે આ રોકડ બાબતે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ્યું હતું કે તેણે પોતાના અન્ય 5 સાગરીતો સાથે મળીને જહાંગીરપુરામાં કરન્સી એક્સચેન્જના બહાને રૂપિયા 18.65 લાખની છેતરપિંડી આચરી હતી અને આ રોકડ તેમાંથી મેળવેલી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ગૌરવ સરવૈયાની ધરપકડ કરવાની સાથે જ ગુનાને અંજામ આપવા માટે વપરાયેલી લાલ કલરની i20 કાર પણ શોધી કાઢીને મુદ્દામાલ તરીકે જપ્ત કરી લીધી છે. આ ટોળકીમાં સામેલ અન્ય 5 ફરાર આરોપીઓનો કોણ છે, તેઓ હાલ ક્યાં છુપાયેલા છે અને અગાઉ તેમને આ પ્રકારે અન્ય કેટલા વેપારીઓને વિદેશી કરન્સીના બહાને શિકાર બનાવ્યા છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે આગળની કાયદેસરની તપાસ અને કોર્ટ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.